આપણે દેશ અને પ્રદેશના વિકાસમાં એટલું બધું યોગદાન આપ્યું। આઝાદીના 78 વર્ષમાં 50 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, 30 વર્ષ ભાજપે શાસન કર્યું, પણ આજે પણ આદિવાસી સમાજ શિક્ષણ માટે આંદોલન કરે છે, સિંચાઈના પાણી માટે આંદોલન કરે છે, પીવાના પાણી માટે આંદોલન કરે છે, આરોગ્યની સુવિધા માટે આંદોલન કરે છે, રોડ રસ્તા માટે આંદોલન કરે છે, મનરેગાની યોજના માટે આંદોલન કરે છે। ત્યારે મેં મારા વડીલો છે, માતાઓ છે, બહેનો છે, મેં કહેવા માટે આવ્યો છું, ક્યાં સુધી આપણે આંદોલન કરીશું? ક્યાં સુધી લડેંગે, જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ કરીશું? ક્યાં સુધી હાયરે સરકાર હાય કરીશું? ક્યાં સુધી આવેદન નિવેદન કરીશું? એના કરતા તમને કહેવા માટે આવ્યો છું, આ તક આવી છે, આ મોકો આવ્યો છે, તમે તમારા મતનો ઉપયોગ કરો, ઝાડુના બટન દબાવો અને તમામ સમસ્યાનું સમાધાન લાવવાની જવાબદારી અમે તમારા વતી લઈએ છીએ। સાથીઓ, આજે ચૈતર વસાવા સાથે તમારા જેવા લોકો જોડાયેલા છે, ઈમાનદાર, ગરીબ, આદિવાસી, એસસી, એસટી, ઓબીસી, એનો ડર હવે ભાજપને સતાવી રહ્યો છે। એમના મંત્રીઓ, તંત્રીઓ આ વિસ્તારમાં આવે છે એટલે ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, આમ આદમી પાર્ટી આમ, આમ આદમી પાર્ટી તેમ। આમ આદમી પાર્ટીના કેજરીવાલજી દિલ્હીમાં હારી ગયા, કેજરીવાલ અને બધા લોકોને જેલમાં નાખી દીધા, ચૈતર વસાવાને જેલમાં નાખી દીધા। હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, આમ આદમી પાર્ટી હવે ચાલવાની નથી અને બધું પૂરું થઈ ગયું એવું કહેવા વાળા નેતાઓ, આપણા સાંસદો, મંત્રીઓ બધા કહેતા હતા ને આપણને, ત્યારે આ મંચ પરથી એ ભાજપના નેતાઓને, એમના પોલીસ અધિકારીઓને, એમના મંત્રી તંત્રીને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લૂટેંગે, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं, लड़ेगा। बस તમારા સહકારની જરૂર છે। આ લોકો અમને પણ જેલોમાં નાખે છે, ડરાવે છે, ધમકાવે છે, ભાજપમાં આવી જાઓ, ભાજપમાં આવી જાઓ, નહીં તો તમારી કારકિર્દી પૂરી કરી નાખીશું, તમને જેલમાં 5 વર્ષ નાખી દઈશું, 10 વર્ષ નાખી દઈશું। હમણાં 80 દિવસ સુધી મને જેલમાં નાખ્યો, હવે મારા વડીલો બેઠા છે, મારી માતાઓ, બહેનો બેઠી છે, તમે જણાવો મને, ચૈતર વસાવા કોઈને કાચનો ગ્લાસ, 1 કિલોનો ગ્લાસ માથામાં મારે તો માણસ હારો રહે કે પતી જાય? ચૈતર વસાવા 1 કિલો ગ્લાસ કોઈના માથામાં મારે, કાચનો ગ્લાસ માથામાં મારે તો માણસ રહે કે ખેલ ખતમ? ખેલ ખતમ, ટાટા બાય બાય થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય। આદિવાસીનું ખૂન છે, 1 કિલોનો ગ્લાસ માથામાં મારો એટલે ટાટા બાય બાય, ખેલ ખતમ। પણ મેં ગ્લાસ નથી માર્યો છતાં મને 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 દિવસ વડોદરાની જેલમાં રાખ્યો, મને ડરાવવાનું કામ કર્યું, ધમકાવવાનું કામ કર્યું, મને ભાજપમાં લઈ જવા માટે ભલભલા આઈપીએસ અધિકારીઓને દબાણ કરાયું, એમના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ બધાએ કીધું કે મંત્રી બનાવીશું અને નહીં માનો તો તમારે જેલમાં રહેવું પડશે। ત્યારે પણ આ ચૈતર વસાવાએ ભાજપના મંત્રીઓને કીધું તો અમારા ભગવાન બિરસા મુંડા, અમારા આદિવાસી પૂર્વજ, એ પણ અમારા અધિકારો માટે લડતા લડતા જેલમાં શહીદ થઈ ગયા। આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે લડતા લડતા શહીદ થઈ ગયા, કઈ કરેલું નથી। ઉમેદવાર ના લડે, એકલા ઉમેદવારને જવાબદારી નથી સોંપવાની, તમારે બધા અહીં ચૂંટણી લડવા ઉતરવાનું છે। આપણી પાસે અઠવાડિયું વધેલું છે, અઠવાડિયાના તમામે તમામ ગામોમાં આપણે બધાએ મહેનત કરવાની છે, આપણે બધાએ પ્રચાર કરવાનો છે, પોલીસ વાળા સામે પણ આપણે લડવાનું છે, ભાજપ વાળા સામે પણ આપણે લડવાનું છે, કોંગ્રેસ વાળા સામે પણ આપણે લડવાનું છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો આપણે આપણા ઉમેદવારોને ચૂંટીને મોકલવાના છે। તમે જોઈ લો, આ ભાજપના લોકોએ આપણા વિસ્તારનો સોદો કરીને બેઠા છે। જ્યારે નર્મદા ડેમ બન્યો, એ નર્મદા ડેમના વિસ્થાપિતો જ્યારે આ વિસ્તારમાં આવ્યા, એમના માટે આજે પણ રોડ નથી બન્યા। મને યાદ છે
1 વર્ષ પહેલા તોરખેડા ગામે આપણી બેન જે ડિલિવરીમાં પ્રસૂતિની પીડા ઉપડી એને લઈ જવા માટે 108 ત્યાં ના પહોંચી છોલીમાં લઈ જતા બેન રસ્તે મૃત્યુ પામ્યા. એ જ પ્રકારે આ વિસ્તારમાં રસ્તા નથી, પાણી નથી, સિંચાઈ નથી, શિક્ષણ નથી, આરોગ્ય નથી. 30 વર્ષની આ ભારતીય જનતા પાર્ટીએ આપણા મતનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. ત્યારે આ વખતે પરિવર્તન માટે ઝાડોના બટનને દબાવજો અને પરિવર્તન લાવજો એ વિનંતી કરવા માટે આવ્યો છું. સાથીઓ, હજુ તો ચૈતર વસાવાને 3 મહિના થયા છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 2022 થી લડતા 3 વર્ષ થયા છે. આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપ સામે ટક્કર આપી રહી છે. એના લીધે આ ભાજપના લોકો ડરી ગયા છે. તમને હું કહેવા માંગુ છું, જો ચૈતર વસાવા રાજકારણમાં 15 થી 20 વર્ષ ટકી જશે તો આ ભાજપના નેતાઓના અમે સુપડા સાપ અને ગાભા કાઢી નાખવાના છે. બસ તમારા આશીર્વાદની જરૂર છે, તમારા સહકારની જરૂર છે. તમે બસ સહકાર આપજો. આવા ચોર લોકોને જે સમાજનો સોદો કર્યો છે, આપણા જંગલોનો સોદો કર્યો છે, આપણા ગામડાઓનો સોદો કર્યો છે, એ લોકોને આવનારા દિવસોમાં એમને ઘર ભેગા કરવા માટે આપણે બધા આ ચૂંટણીમાં ઉતરવું પડશે. સાથીઓ, આ ચૂંટણી માત્ર ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીની કે અમારા ઉમેદવારોની ચૂંટણી નથી. આ ચૂંટણી આપણા અસ્તિત્વની ચૂંટણી છે. આપણી સંસ્કૃતિ પ્રકૃતિ બચાવવાની ચૂંટણી છે. આપણો જળ જંગલ જમીન બચાવવાની ચૂંટણી છે. આપણા ગામડા બચાવવાની ચૂંટણી છે. આપણા બાળકોનું શિક્ષણ, યુવાનો માટેની રોજગારી બચાવવા માટેનું શિક્ષણ છે. એટલે આ ચૂંટણીમાં બધા જ મારા વડીલો, માતા બહેનો, યુવાનોને હું અપીલ કરવા માટે આવ્યો છું. આ ચૂંટણીમાં તન મન ધનથી આમ આદમી પાર્ટીને જીતી લાવો. પહેલા પણ અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ. તાલુકા અને જિલ્લા પંચાયતના અમારા લોકો ચૂંટાઈને આવશે તો ડબલ તાકાતથી આ ગુજરાતની સરકાર સામે અમે લડીશું.